અને ખરેખર આપણું ગઢપણ છે ને એ કાનમાં કહેવા આવે. હો હા, આ તો હવે ખાણી પીણી બદલાઈ ગઈ, કેમિકલે યુક્ત દૂધ આવવા માંડ્યા. બોલો, બધું કેમિકલ. ભગવાને દયા કરી હોય, આવા ગામડામાં રહેતા હોય એ આંગણામાં એકાદી ગૌ માતા રાખજો. એક હારે બે કામ થશે. એક તો ચોખ્ખું દૂધ મળશે અને બીજું ગૌ માતાની સેવા કરવા મળશે. પણ એ તરફ, ઓર્ગેનિક તરફ વરજો જરા. કમસે કમ તમારી માટે ઉપયોગમાં આવે એવું તો કરજો. પેલા નહીતર એક સમય હતો કે વાર ધોરા થવાના ચાલુ થાય, સૌથી પહેલા વાર કાનની બાજુમાં ધોરા થાય અને ઈ તમને ટકોરા મારવા આવે, એ કાનમાં કહેવા આવે, તૈયાર થઈ જા, તૈયાર થઈ જા, હવે તારે જવાની તૈયારી કરવાની છે. આજ કાનની અંદર વાર ખાલી સફેદ જોયા, કાનની બાજુમાં. અને એ જ સમયે નક્કી કર્યું, હવે આ બધું જ છોડી આરાધના કરવી છે. વિચારજો, આજ મનોમય નક્કી કરી લીધું છે. આ કથા એ બતાવે, અમુક ઉંમરો થાય ને, જગતમાંથી પાછા વળજો, જગતની અંદરથી વૃત્તિઓ પાછી વારજો અને એ વૃત્તિઓને પાછી વારી જગદીશ્વરની અંદર જોડજો. વૃત્તિ રૂપી દીકરીને શણગાર સજાવી હરિવરને પરણાવજો. અમુક ઉંમરો પછી તમારી વૃત્તિઓ પણ બને એવું, 25 વર્ષના થઈએ ત્યારે તો વૃત્તિઓનો જન્મ થાય અને 50 વર્ષે પહોંચીએ ત્યારે વૃત્તિઓ ભર યુવાન થાય. અમુક ઉંમરે પછી લગન પ્રસંગ આ બધું છોકરાઓને કહેવું, તમે જીયાવો. ઘરના લોકો ના પડતા ગયા, બાપા એક બાજુ બેહો ને ક્યાંક ભાંગશો, તો અહીં નો માનતા હોય. પણ વૃત્તિઓને પાછી વારજો, વૃત્તિઓને પાછી ખેંચજો અને એ વૃત્તિઓ ઠાકોરજીમાં જોડજો. તમને સાંભળીને આનંદ થશે. પિતામાં ભીષ્મ યુદ્ધના મેદાનમાં સૂતા છે, બાણસૈયા ઉપર. ભારત વર્ષનો એ વીર પુરુષ બાણસૈયા ઉપર સૂતા, પણ છતાં એના મોઢા ઉપર, એની આંખ ઉપર કઈ દર્દ નથી. શું એ પુરુષ હશે? અને તે દિવસે એની ઈચ્છા મુજબ ભગવાન દ્વારિકાધીશ છેલ્લે આવ્યા છે એમને દર્શન દેવાને માટે. બધા જ સંવાદો થયા છે, ટૂંકમાં મારે કહેવું છે, બધા જ સંવાદો પૂર્ણ થયા અને તે દિવસે છેલ્લે ઠાકોરજીની સ્તુતિઓ કરે છે. અને એ સ્તુતિઓ કરતા કરતા પિતામાં ભીષ્મ એટલું બોલ્યા હતા, પ્રભુ મારી એક ઈચ્છા છે. દ્વારિકાધીશ કહે છે, બોલો દાદા શું ઈચ્છા છે? મારી એક કન્યા છે, મારી એક કન્યા છે અને એક કન્યાનું મારે તમારા હાથમાં કાંડું સોંપવું છે. બધા આશ્ચર્યચકિત થઈ ગયા. જે પુરુષ ભર યુવાનીમાં જેને અખંડ બ્રહ્મચર્ય વ્રતના પાલનોની પ્રતિજ્ઞાઓ કરી, આ દેશની હર સ્ત્રીઓને જેને માં, બેન અને દીકરી માની, આખી જિંદગી જેને આ રીતે પૂરી કરી, એને કન્યા ક્યાંથી હોય? પણ આગળ પિતામાં ભીષ્મ બોલતા એટલું કીધું, પ્રભુ મારે કન્યાનું દાન કરવું છે. અને ભગવાન દ્વારિકાધીશ કે ક્યાં છે તમારી કન્યા અને કહો. અને તેદી અને એટલું કીધું તું, પ્રભુ અમારી વૃત્તિ રૂપી જે કન્યા છે ને, મારી ઈચ્છાઓ ક્યાંય પણ મેં દ્વારિકાધીશ તારી સિવાય કઈ જવા નથી દીધી. આટલી મારી ઉંમરો થઈ પણ મારી વૃત્તિઓ દ્વારિકાધીશ સિવાય કઈ જવા નથી દીધી. એ વૃત્તિ રૂપી કન્યા
એને મારે તમને આજે પરણાવી દેવી છે. મારી વૃત્તિઓનો જો કોઈ જગ્યાએ આપું તો બસ તમારી સાથે મારે જોડવી છે. માટે મારા વડીલોને એટલું કહું છું, અમુક ઉંમર થાય, સાપરા ધોરા થાય. આપણી ગુજરાતી કહેવતોમાં એવું કહેવાતું હતું કે થાળીમાં ભાત આવે ને પછી મિષ્ટાન ન ખવાય. અમને પડે છે ને, થાળીમાં ભાત આવે એટલે પછી મિષ્ટાન ન પીરસાય, હોય ને તોય બટકા લઈ જાય પાછા. બસ આટલું જ છે. અમુક ઉંમર થાય, આ સાપરા ધોરા થઈ જાય પછી બાપ પાછા વળજો. ભગવાન એમ કે છે મેં તારી કૃતિ બદલી, હવે તું તારા ઢંગ બદલ. આપણું શરીર બદલી નાખ્યું, આપણા ચહેરા મોરા બદલી નાખ્યા. એ ઠાકોરજી આજે એમ કે હવે તું પાછો વળ, હવે તું પાછો વળ, હવે તો મારામાં જોડા, તું હવે તો મારામાં જોડા. અને એટલા માટે કહું કે આ છાપરું ધોરું એ થાળીમાં ભાત આવ્યા બરોબર છે. અને એ પ્રમાણે અમુક ઉંમરો થાય પછી એ પ્રમાણે જીવન જીવજો.